અને હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। મહાશિવરાત્રિના દિવસે યોજાનાર શોભાયાત્રાની તડામાર તૈયારી। શિવ અને પાર્વતીનું સ્વરૂપ ધારણ કરનાર લોકો આવશે ઉજ્જૈનથી। આ વર્ષે શિવ શોભાયાત્રામાં 22થી વધુ પ્લોટ્સ તેમજ ઉજ્જૈનથી શિવ ભક્તોની હાજરી લોકોમાં આકર્ષણ જમાવશે। કે જામનગરમાં 60 જણા અને મહાદેવને પાર્વતીના રૂપમાં કોઈ યુવાનો ધારણ થશે। એ આખી જામનગરની નગરયાત્રા શિવમય બને એના માટેનો અમારો પ્રયાસ અમે સફળપૂર્વક કરી રહ્યા છીએ। અને આ વખતે એ બપોરે સિદ્ધનાથ મહાદેવના મંદિરથી જામનગરના રાજમાર્ગ ઉપરથી આ શિવ શોભાયાત્રા પાલખીની આગળ પોતે પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે અને જામનગર જનતા એનો લાભ લેશે। મોરબીમાં શ્રી રામ પ્રાર્થના મંદિરે મોરબીના કાર સેવકોના સન્માનનો યોજ્યો કાર્યક્રમ। આ કાર્યક્રમમાં 97 કાર સેવકોનું કરાયું બહુમાન। કાર સેવા કરનાર સેવકોએ પણ સન્માન પ્રાપ્ત કરીને વ્યક્ત કરી ખુશી। મોરબી શહેરના 97 જેટલા કાર સેવકો આજે જલારામ પ્રાર્થના મંદિર ખાતે એકત્રિત થયા છે। તેમને સન્માન પત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। આણંદ ખાતે મહિલા સપ્તાહ અંતર્ગત શક્તિવંદન દોડનું કરાયું આયોજન। આ નિમિત્તે મહિલાઓને 33% અનામત આપવાના પીએમના ગૌરવપૂર્ણ વિચારને વધાવાયો હતો। આ કાર્યક્રમમાં પીએમના કટઆઉટ અને બેનરો સાથે શક્તિવંદન દોડ યોજાઈ હતી। ભારતીય નારી શું કરી શકે છે એમાં એક વિશ્વાસ પેદા કર્યો છે। આ નારી વંદનના કાર્યક્રમ પ્રજા સુધી પહોંચે ને ભારતીય નારીની શક્તિ વિશ્વ કક્ષાએ દેખાય એના માટેનો નવો અમે અભિગમ નોતર્યો છે। બનાસકાંઠાના પાલનપુર ખાતે સામાજિક યોજનાનું કરાયું લોન્ચિંગ। સભાસદને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ સાથે કરાયા MOU। આજના જરૂરિયાતમંદ લોકોને મદદ મળી શકે એ માટે આરોગ્ય સહાયક યોજના લોન્ચ કરી છે। તેમજ જ્યારે અવસાન પામતું હોય કોઈ વ્યક્તિ ત્યારે સભાસદ અવસાન પામે ત્યારે એના ઘરે થોડો આર્થિક મદદ મળી શકે એ માટે મૃત્યુ સહાય યોજના આજ રોજ લોન્ચ કરવામાં આવી છે। મહીસાગરના મોટા સોનેલા ક્રિસ્ટલ કેમ્પસ ખાતે નારી શક્તિ વંદન મેરેથોન દોડનું કરાયું આયોજન। આ દોડમાં મહિલા અગ્રણીઓ સહિત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દોડમાં વિજેતા મહિલાઓને પ્રમાણપત્ર કરવામાં આવ્યા એનાયત। મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે શક્તિવંદન મેરેથોન દોડનું આયોજન મહીસાગર જિલ્લા લુણાવાડા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે। તેમાં મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ ઉપસ્થિત રહી છે અને કાર્યક્રમનું સારી રીતે આયોજન થયું છે અને મહિલાઓએ પણ આમાં ભાગ લીધો છે। વલસાડ જિલ્લામાં પોલીસે વેપારીઓ તથા પેઢીના આશરે 400થી વધુ સંચાલકો સાથે કર્યો સંવાદ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવાદ કરાયો હતો। ધાડ લૂંટ અને સ્નેચિંગના બનાવ સહિત અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ કરી ચર્ચા। ખૂબ જ સારો પ્રતિસાદ તમામ લોકો પાસેથી મળ્યો છે। પહેલી વખત આ વર્ષે આવી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારના જ્વેલરી શોરૂમમાંથી ચોરીના બનાવો કે જ્વેલરી શોરૂમની બહાર લૂંટના બનાવો કે આંગળીયા પેઢીના લૂંટના બનાવો ન બને એના માટે શું પ્રિકોશન્સ અને શું સેફટી અને કાળજી રાખવી જોઈએ એ બાબતે એમને ગાઈડ કરવામાં આવે છે। વડોદરાની MS યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન વિભાગ ખાતે મતદાન પ્રક્રિયાની આપવામાં આવી સમજ। ખાસ કરીને યુવા મતદારો અને પ્રથમ વખત મત આપતા વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો કાર્યક્રમ। આ ઉપરાંત ડિબેટ સ્વરૂપે મતદાન કાર્ડ મેળવવા માટે તેમજ નામ સુધારા વધારા માટે ઓનલાઈન પ્રક્રિયાની અપાઈ સમજ। વોટિંગનું શું મહત્વ છે અને અત્યારે ECI દ્વારા જે અલગ અલગ જે સૂચનાઓ બહાર પાડી છે એને આમે જ કરીને એક ખૂબ સરસ ડિબેટ કાર્યક્રમ કરવામાં આવ્યો અને જે સ્વીપ છે એનું શું મહત્વ છે અને વોટિંગનું શું મહત્વ છે તમામ મત આપે એના માટે મેં પોતે પણ તમામને અપીલ કરી છે